વિદ્યાર્થી મિત્રો, મારું નામ CS પટેલ છે. મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે હું વર્ષોથી કામ કરું છું અને મારે તમને પર્યાવરણના મનોવિજ્ઞાન વિશે ભણાવવાનું છે. EO 105 પર્યાવરણનું મનોવિજ્ઞાન, એના વિશે આપણે હવે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, BSM 1ના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 12મા ધોરણની પરીક્ષા સારી રીતે પાસ કર્યા પછી તમે PK કોટાવાળા કોલેજમાં એડમિશન લીધું એ બહુ આનંદની વાત છે. એમાંય સાયકોલોજી વિષયમાં તમે આવ્યા છો તો એમાં હું તમારું સ્વાગત કરું છું. હવે BSM 1 મનોવિજ્ઞાન એ 3 કક્ષાએ ભણાવવામાં આવે છે. મુખ્ય વિષય તરીકે CC, પછી CE પ્રથમ ગૌણ તરીકે અને EO બીજા ગૌણ તરીકે. તો મારે જે તમને ભણાવવાનું છે એ છેલ્લું પેપર EO છે. EO 105 એટલે કે પહેલું મેઇન મુખ્ય વિષય, પછી પ્રથમ ગૌણ અને દ્વિતીય ગૌણ. મેઇન એટલે CC, પ્રથમ ગૌણ એટલે CE અને ત્યાર પછીનું છેલ્લું એ SS કહેવાય, EO, જેને EO નામ આપેલું છે, ઇલેક્ટિવ ઓપન. તો BSM 1 સાયકોલોજી ઇલેક્ટિવ ઓપનના ક્લાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. EO તમે બધાએ 12મા ધોરણની પરીક્ષા સારી રીતે પાસ કરી એ બદલ તમને અભિનંદન આપું છું. અને એમાં જે કંઈ તમે માર્ક્સ મેળવ્યા એના કરતાં પણ વધુ સારા માર્ક્સ તમે BSM 1ની પરીક્ષામાં પ્રાપ્ત કરો એવી શુભેચ્છા પણ પહેલાં શરૂઆતથી જ તમને આપી દઉં છું. હવે આપણે વિષય પર આવીએ છીએ. EO 105 મનોવિજ્ઞાન. એમાં તમારે નવા અભ્યાસક્રમ પ્રમાણે ભણવાનું છે. ચાલુ સાલથી 2020-21થી BSM 1માં નવો અભ્યાસક્રમ આવેલો છે. બધા જ વિષયમાં નવો અભ્યાસક્રમ છે. તો એ પ્રમાણે તમારે BSM 1માં મનોવિજ્ઞાન EO 105માં નવો અભ્યાસક્રમ છે. એની વાત કરું તો તમે પેપરનું નામ લખી લો. આખું પેપર નવું છે. મનોવિજ્ઞાન પહેલાં લખો BSM 1. BSM 1 મનોવિજ્ઞાન EO 105 પર્યાવરણનું મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયકોલોજી પર્યાવરણનું મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. તો આ પેપર તમારે ભણવાનું છે. EO 105 પર્યાવરણનું મનોવિજ્ઞાન. એમાં નવા અભ્યાસક્રમમાં તમારે કુલ 3 યુનિટ ભણવાના છે. યુનિટ નંબર 1 પર્યાવરણનું મનોવિજ્ઞાન પરિચય અથવા તો વિષય પ્રવેશ. યુનિટ નંબર 2 અવાજની વર્તન પર થતી અસરો. યુનિટ નંબર 3 ઋતુ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર થતી અસરો. 3 યુનિટ કે 3 ચેપ્ટર વારાફરતી ભણવાના છે. ફરીથી બોલું છું, BSM 1 મનોવિજ્ઞાન EO 105, પેપરનું નામ છે પર્યાવરણનું મનોવિજ્ઞાન. એમાં નવો અભ્યાસક્રમ છે. એમાં 3 યુનિટ કે 3 ચેપ્ટરો ભણવાના છે. પહેલું યુનિટ કે પહેલું ચેપ્ટર પ્રકરણનું નામ છે પર્યાવરણનું મનોવિજ્ઞાન વિષય પ્રવેશ કે પરિચય. યુનિટ નંબર 2 અવાજની વર્તન પર થતી અસરો અને યુનિટ નંબર 3 ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાનની વર્તન પર થતી અસર. તમારા અભ્યાસક્રમ પ્રમાણે આ પુસ્તક નક્કી કરવામાં આવેલું છે, પર્યાવરણનું મનોવિજ્ઞાન. અભ્યાસક્રમ પ્રમાણે આમાંથી તમને 3 યુનિટના બધા જ મુદ્દા તમને મળી રહેશે. પર્યાવરણનું મનોવિજ્ઞાન. લેખકના નામ છે CB દવે, NS પટેલ, દિનેશ પંચાલ. CB દવે, NS પટેલ, દિનેશ પંચાલ. સુચિતા પ્રકાશન,
અમદાવાદ. પુસ્તકનું નામ છે, તમે પહેલું છે શરૂઆત માટે રિપીટ કરું છું, પર્યાવરણનું મનોવિજ્ઞાન. લેખકના નામ છે સીબી દવે, એનએસ પટેલ, દિનેશભાઈ પંચાલ. સુચિતા પ્રકાશન, અમદાવાદ. તો આ પુસ્તકનું નામ છે. એમાં અભ્યાસક્રમ પ્રમાણેના 3 યુનિટ તમને મળી રહેશે, જે હું તમને આગળ બોલ્યો છું. એમાં યુનિટ નંબર 1 આ રીતે આપેલું છે. યુનિટ નંબર 1 આ રીતે આપેલું છે. એકમ 1 કે યુનિટ નંબર 1, પર્યાવરણનું મનોવિજ્ઞાન, વિષય પ્રવેશ. આ રીતે તમે નવા વિદ્યાર્થી છો એટલે આ બધું તમને રૂબરૂ બતાવીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે આપણે અભ્યાસક્રમ પ્રમાણે યુનિટ નંબર 1 શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના મનોવિજ્ઞાનના પેપરમાં પહેલું યુનિટ છે પર્યાવરણનું મનોવિજ્ઞાન, વિષય પ્રવેશ અથવા તો પરિચય. તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે 11મા અને 12મા ધોરણમાં તમે મનોવિજ્ઞાન વિષય ભણીને આવ્યા હશો. મોટાભાગના વિદ્યાર્થી કોલેજમાં સાયકોલોજી વિષય રાખે છે, કેમ કે 11મા અને 12મા ધોરણમાં એ ભણીને આવતા હોય છે. તો એ આશા રાખું કે તમે પણ ભણીને આવ્યા હશો. તો એમાં મનોવિજ્ઞાન વિશે તમે બધા જાણો છો, 11મા અને 12મા ધોરણમાં ભણીને આવ્યા છો. તો મનોવિજ્ઞાન શું છે તેના સંદર્ભમાં મારે તમને કહેવાનું છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ માનવ જીવનની સમસ્યાઓ ઉકેલવામાં લોકોને મદદરૂપ થવાનો છે. આના સંદર્ભમાં મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વર્તન છે. માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાનને મનોવિજ્ઞાન કહે છે. તો આપણે ખાસ કરીને પ્રાણી કરતાં માનવીનું વર્તન બહુ જટિલ છે, અઘરું છે. કેમ કે માનવ વર્તન ઉપર અનેક ઘટકોની અસર થાય છે. શારીરિક ઘટકો, માનસિક ઘટકો, સામાજિક ઘટકો, સાંસ્કૃતિક ઘટકો, ધાર્મિક ઘટકો, નૈતિક ઘટકો, શૈક્ષણિક ઘટકો, સમાયોજનના ઘટકો, આવા અનેક ઘટકોની અસર થાય છે. પરિણામે મનોવિજ્ઞાનમાં વર્તન પર અસર કરતા જુદા જુદા ઘટકોનો અભ્યાસ કરવા માટે જુદી જુદી શાખાઓ જોવા મળે છે. તો તેમાંની એક શાખા પર્યાવરણના મનોવિજ્ઞાનની છે, જે ખૂબ જ મહત્વની શાખા છે. એમાં માનવી અને પર્યાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. પર્યાવરણનું મનોવિજ્ઞાન માનવી અને પર્યાવરણ કે વાતાવરણ એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. તો એના સંદર્ભમાં અહીંયા આપણે યુનિટ નંબર 1 પ્રકરણ 1માં આટલા મુદ્દા સમજવાના છે. પર્યાવરણના મનોવિજ્ઞાનનો વિકાસાત્મક ઇતિહાસ વિશે આપણે સમજીશું. પછી પર્યાવરણ કોને કહેવાય એ થોડીક વ્યાખ્યા સમજીશું. પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન એટલે શું એની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીશું. પછી પર્યાવરણનું મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે, કયા કયા અભ્યાસ મુદ્દાઓનો, એટલે કે અભ્યાસ ક્ષેત્ર વિશે આપણે સમજીશું. પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે, લક્ષણો કેવા છે, પર્યાવરણના મનોવિજ્ઞાનના શું ધ્યેયો છે, પર્યાવરણના મનોવિજ્ઞાનના અભ્યાસની શું ઉપયોગિતા છે, આ બધી તો આ રીતે જુદા જુદા મુદ્દા પર્યાવરણના સ્વરૂપ અને લક્ષણોથી ચાલુ કરો. 5મો મુદ્દો એમ. ત્યાર પછી પર્યાવરણનું સ્વરૂપ અને લક્ષણો વિશે આપણે સમજવાનું છે. પર્યાવરણના મનોવિજ્ઞાનના શું ધ્યેયો છે એ પણ મુદ્દો આપણે સમજીશું. અને છેલ્લે પર્યાવરણના મનોવિજ્ઞાનના અભ્યાસની શું ઉપયોગિતા છે, એનું શું મહત્વ છે એ પણ આપણે સમજીશું. તો આટલા મુદ્દા
યુનિટ નંબર 1માં વારાફરતી આપણે સમજવાના છે. તો પ્રસ્તાવનામાં સમગ્ર યુનિટનો મેં તમને પરિચય આપ્યો. હવે એક પછી એક મુદ્દા આપણે સમજતા જઈએ. પર્યાવરણના મનોવિજ્ઞાનનો વિકાસાત્મક ઇતિહાસ. પ્રસ્તાવના પૂરી થઈ. હવે પર્યાવરણના મનોવિજ્ઞાનનો વિકાસાત્મક ઇતિહાસ વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયને પોતાનો આગવો ઇતિહાસ હોય છે. એ રીતે મનોવિજ્ઞાનની એક શાખા તરીકે પર્યાવરણના મનોવિજ્ઞાનનો પણ એક આગવો ઇતિહાસ છે. ઇતિહાસ એટલે ઇતિહાસ શું બતાવે છે? ઇતિહાસ એવું બતાવે છે કે જે તે વિષય ક્યારથી શરૂ થયો, જુદા જુદા સમયે તેમાં શું પરિવર્તનો આવ્યા, જુદા જુદા વિદ્વાનોએ શું પ્રદાન કર્યું, કેવા અભ્યાસો કર્યા, સમય પ્રમાણે વિષયનું સ્વરૂપ કઈ રીતે બદલાતું ગયું, આ બધી બાબતો ઐતિહાસિક રીતે સમજાવી શકાય છે. તો કોઈ પણ વિષયનો ઇતિહાસ સમજવાને લીધે આ બધી બાબતોનો ખ્યાલ આવતો હોય છે. તો પર્યાવરણના મનોવિજ્ઞાનનો પણ ઇતિહાસ સમજવો ખૂબ જરૂરી છે. તો હું તમને ટૂંકમાં આ બધી વિગતો સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો પર્યાવરણના મનોવિજ્ઞાનના અભ્યાસની શરૂઆત અથવા તો સ્ટાર્ટ એ 19મી સદીથી થયું. 19મી સદીમાં જર્મન મનોવૈજ્ઞાનિકો વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ, આ બધા જુદા જુદા મનોભૌતિક શાસ્ત્રીઓ કહેવાય છે. એ મનોવૈજ્ઞાનિકોએ પર્યાવરણના મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ ઉદ્દીપક અને સંવેદના વચ્ચેના સંબંધનો અભ્યાસ શરૂ કર્યો. એટલે કે પર્યાવરણના ઉદ્દીપકોની સંવેદન પર શું અસર થાય છે તેનું માપન કર્યું. આમ 19મી સદીમાં જર્મનીમાં આ મનોભૌતિક શાસ્ત્રીઓ વેબર, ફેકનરે આની શરૂઆત કરી છે તેમ આપણે કહી શકીએ. ત્યાર પછી 20મી સદીમાં જે.બી. વોટસનનું આગમન થયું. એને વર્તનવાદની સ્થાપના કરી. તો વોટસને વર્તન ઉપર પર્યાવરણની શું અસર થાય છે તેની ઉપર ખાસ ભાર મૂક્યો. વોટસન સ્પષ્ટ રીતે માને છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું અને માત્ર વર્તનનું જ વિજ્ઞાન છે અને વર્તન ઉપર વાતાવરણની ખૂબ જ અસર થાય છે. સૌથી વધુ અસર વર્તન ઉપર વાતાવરણની થાય છે. એના સંદર્ભમાં વોટસને ખાસ અગત્યના અભ્યાસો કર્યા છે અને એના અભ્યાસોને આધારે જ વર્તનવાદની પછી સ્થાપના થઈ હતી. ત્યાર પછી 20મી સદીના ત્રીજા કે ચોથા દાયકામાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં જુદા જુદા ઘટકોની શું અસર થાય છે તેની પણ વાત કરવામાં આવી છે. તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનના સંદર્ભમાં પર્યાવરણ સંબંધી જુદા જુદા ઘટકોની વર્તન પર શું અસર થાય છે તેને લગતા અભ્યાસો કરવામાં આવ્યા છે. દાખલા તરીકે પ્રકાશ, ઘોંઘાટ, આ બધાની અસર કર્મચારીની કાર્યક્ષમતા પર શું થાય છે, કાર્ય સંતોષ પર શું થાય છે, વસ્તુના ઉત્પાદન પર શું અસર થાય છે, આ બધી વિગતો વિશે અભ્યાસો કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 1970 થી 80ના દાયકામાં દુર્ઘટનાઓ બની છે. ખાસ કરીને રશિયામાં ચેર્નોબિલ ખાતે અણુ ઓફિસ હતી, અણુ મથક હતું. રશિયામાં ચેર્નોબિલ ખાતે અણુ મથક હતું. એમાં લીક થવાને લીધે અનેક માણસો મૃત્યુ પામ્યા હતા. એવી જ ઘટના ભોપાલમાં બની હતી. ભારતમાં ભોપાલમાં પણ ગેસ દુર્ઘટના બની હતી. એને પરિણામે અનેક લોકોએ જાન ગુમાવ્યા હતા. તો આ જે દુર્ઘટનાઓ બની, અણુ લીક થયો, અણુ ઘટના અને ભોપાલની
ગેસ દુર્ઘટના, આ બધાની લોકોના જીવન ઉપર ખૂબ જ હાનિકારક અસરો થઈ છે, જેને લોકોને પર્યાવરણથી જાગૃત કર્યા છે. ત્યાર પછી સમય વીતતો ગયો તેમ તેમ ઘોઘાટ, પ્રદૂષણ, વસ્તી વધારો, ગીચતા, ટ્રાફિકના પ્રશ્નો, આ બધું વધતું ગયું અને આ બધાની અસર પછી પર્યાવરણ ઉપર પડેલી છે. તો તેને લગતા પણ અભ્યાસો શરૂ થયા છે. તો પર્યાવરણના આવા બધા અભ્યાસોને લીધે લોકોમાં જાગૃતિ આવી છે અને વર્તન પર થતી અસરને માપવા માટે, સમજવા માટે 1970માં અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, અમેરિકન મનોવૈજ્ઞાનિક મંડળ, એમને વસ્તી અને પર્યાવરણ મનોવિજ્ઞાનનો નવો વિભાગ શરૂ કર્યો. એ જ રીતે કેનેડામાં પણ મનોવિજ્ઞાન મંડળે પર્યાવરણ મનોવિજ્ઞાનનો એક નવો વિભાગ શરૂ કર્યો. તે અંગેના તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા. પર્યાવરણના મનોવિજ્ઞાનના સંદર્ભમાં જુદા જુદા અભ્યાસો થવા માંડ્યા, પુસ્તકો લખાયા અને પરિણામે પર્યાવરણનો મનોવિજ્ઞાનનો વિકાસ ખૂબ જ ઝડપી બન્યો છે. આજે પણ એ વિકાસ યાત્રા ચાલુ છે. ત્યાં તો ઇતિહાસ વિશે ટૂંકમાં મેં તમને સમજાવ્યું. હવે પર્યાવરણનું મનોવિજ્ઞાન જેનો અભ્યાસ કરે છે તેની ઉપર ધ્યાન આપીએ. તો પર્યાવરણનું મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? પર્યાવરણનો. પર્યાવરણની માનવી પર શું અસર થાય છે અને માનવી પર્યાવરણ પર શું અસર કરે છે, આ બધી બાબતોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. તો આનું વિષય વસ્તુ પર્યાવરણ છે. તો પર્યાવરણ કોને કહેવાય એ પણ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો એના સંદર્ભમાં સ્પષ્ટ રીતે રચ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે. રચ નામનો મનોવૈજ્ઞાનિક પર્યાવરણના સંદર્ભમાં કહે છે કે પર્યાવરણ એટલે ભૌતિક, જૈવીય, સામાજિક, સાંસ્કૃતિક વગેરે બાહ્ય પરિસ્થિતિનો એવો સમૂહ છે કે જે સજીવ માનવી અને પ્રાણીઓના કાર્યો પર પ્રભાવ પાડે છે. રચ નામનો મનોવૈજ્ઞાનિક કહે છે પર્યાવરણ એ ભૌતિક, જૈવીય, સામાજિક, સાંસ્કૃતિક જેવી બાહ્ય પરિસ્થિતિઓનો એવો સમૂહ છે કે જે સજીવ માનવી અને પ્રાણીઓના કાર્યો પર પ્રભાવ પાડે છે. પર્યાવરણ એટલે કે વ્યક્તિ અને તેના શરીર કે અંગની આજુબાજુ ફેલાઈ જતી કે પ્રભાવિત કરતી સમગ્ર ભૌતિક કે સામાજિક ઘટના અથવા તો તેનું કોઈ પાસું. એમ પર્યાવરણ એટલે કે વ્યક્તિ કે તેના શરીર કે અંગની આજુબાજુ ફેલાઈ જતી કે પ્રભાવિત કરતી સમગ્ર ભૌતિક અને ભૌતિક કે સામાજિક ઘટના અથવા એ ઘટનાનું કોઈ પાસું. એટલે આના સંદર્ભમાં પર્યાવરણ વિશે કહેવું હોય તો કહી શકીએ આપણે કે પર્યાવરણનો અભ્યાસ સજીવ માનવી કે પ્રાણી ઉપર શું અસર થાય છે તેના સંદર્ભમાં કરવામાં આવે છે. માનવી કે પ્રાણી ઉપર પર્યાવરણની શું અસર થાય છે તેના સંદર્ભમાં આ અભ્યાસ કરવામાં આવે છે. અને પર્યાવરણમાં અનેક પરિસ્થિતિનો સમાવેશ થાય છે. પર્યાવરણમાં ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, શૈક્ષણિક આવી અનેક જુદી જુદી પરિસ્થિતિઓનો સમાવેશ આ પર્યાવરણમાં થાય છે. આ ઉપરાંત ઋતુ, હવામાન, વાતાવરણ આ બધી બાબતો પણ તેમાં સમાયેલી છે. તો આમ પર્યાવરણ સંબંધી મેં તમને વ્યાખ્યાના સ્વરૂપમાં સમજાવ્યું. હવે પર્યાવરણ મનોવિજ્ઞાન એટલે શું, જે તમારે ભણવાનું છે. પર્યાવરણ મનોવિજ્ઞાન કોને કહેવાય? તો એના સંદર્ભમાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકો જુદી જુદી વ્યાખ્યા આપે છે. દાખલા તરીકે હુબર નામનો મનોવૈજ્ઞાનિક કહે છે
પર્યાવરણનું મનોવિજ્ઞાન એ વર્તન અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિજ્ઞાન છે. સંબંધોનું વિજ્ઞાન છે. ફરીથી બોલું છું. C.H. હુબરની દ્રષ્ટિએ પર્યાવરણનું મનોવિજ્ઞાન એ વર્તન અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિજ્ઞાન છે. ત્યાર પછી ફિશર બેલ લૂમિસ વગેરે મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ વાત કરીએ તો પર્યાવરણનું મનોવિજ્ઞાન વર્તન તેમજ કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. પર્યાવરણનું મનોવિજ્ઞાન વર્તન તેમજ કુદરતી અને માનવ સર્જિત પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પર્યાવરણની વર્તન પર શું અસર થાય છે અને માનવી પર્યાવરણ પર શું અસર કરે છે, આ બધી બાબતોનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. તમે પર્યાવરણના મનોવિજ્ઞાનમાં માનવીના વર્તન પર પર્યાવરણની શું અસર થાય છે એટલું પૂરતું નથી, એ યાદ રાખજો. તમે અહીંયા આંતરક્રિયાત્મક અસરો જોવાની છે. એટલે કે વર્તનની પર્યાવરણ પર થતી અસર અને પર્યાવરણની વર્તન પર થતી અસર. એટલે કે પર્યાવરણની માનવીના વર્તન પર શું અસર થાય છે અને માનવી પર્યાવરણ પર શું અસર કરે છે, આવી આંતરક્રિયાત્મક બાબતોનો અભ્યાસ અહીંયા કરવાનો છે. આમ વર્તન અને પર્યાવરણ બંને એકબીજા પર શું અસર કરે છે, માનવ વર્તન અને પર્યાવરણ બંને એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરવાનો છે. એટલે એના સંદર્ભમાં સીધા સાદા શબ્દમાં સિમ્પલ ભાષામાં વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. કોઈ પણ મનોવૈજ્ઞાનિકના નામ લીધા વિના વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મનોવૈજ્ઞાનિકના નામ લીધા વગર સીધા સાદા શબ્દ સિમ્પલ ભાષામાં મારે તમને સમજાવવું હોય, વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય. વ્યક્તિ અને વાતાવરણની આંતરક્રિયાત્મક અસરોનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાનને પર્યાવરણનું મનોવિજ્ઞાન કહે છે. વ્યક્તિ અને વાતાવરણની આંતરક્રિયાત્મક અસરોનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાનને પર્યાવરણનું મનોવિજ્ઞાન કહે છે. એટલે કે પર્યાવરણનું મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં માનવ વર્તન અને પર્યાવરણ પરસ્પર એટલે કે એકબીજા પર શું અસર કરે છે તેનો અભ્યાસ કરે છે. તો આમ પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં આટલી બાબતનો સમાવેશ થાય છે. ત્યાર પછી અભ્યાસ ક્ષેત્ર વિશે હું તમને સમજાવું છું. હવે વ્યાખ્યા સમજ્યા પછી પર્યાવરણના મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કે અભ્યાસ ક્ષેત્ર વિશે હું તમને માહિતી આપું છું. હવે કોઈ પણ વિષયનું અભ્યાસ ક્ષેત્ર એટલે તેમાં ચર્ચવામાં આવતા મુખ્ય અભ્યાસ મુદ્દાઓ. એટલે કે પર્યાવરણના મનોવિજ્ઞાનમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એ તેનું અભ્યાસ ક્ષેત્ર કહેવાય, કાર્યક્ષેત્ર કહેવાય. પર્યાવરણના મનોવિજ્ઞાનમાં જે અભ્યાસ મુદ્દાનો અભ્યાસ કરવામાં આવે છે, પર્યાવરણના મનોવિજ્ઞાનમાં જે અભ્યાસ મુદ્દાઓનો સ્ટડી કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે, એનો સમાવેશ અભ્યાસ ક્ષેત્ર કે કાર્યક્ષેત્રમાં થાય છે. તો તેના સંદર્ભમાં પર્યાવરણનું મનોવિજ્ઞાન વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. પર્યાવરણનું મનોવિજ્ઞાનનો અભ્યાસ ક્ષેત્ર વિશાળ છે. એમાં અનેક મુદ્દાનો અભ્યાસ કરવામાં આવે છે.
ખાસ કરીને હું તમને થોડીક હાઇલાઇટ આપું. પર્યાવરણના મનોવિજ્ઞાનમાં વિવિધ પ્રકારના પર્યાવરણનો અભ્યાસ કરવામાં આવે છે, વિવિધ પ્રકારના. પછી કુદરતી પર્યાવરણ હોય, ભૌગોલિક પર્યાવરણ હોય, સામાજિક પર્યાવરણ હોય, સાંસ્કૃતિક પર્યાવરણ હોય, ભૌતિક પર્યાવરણ હોય. આવા જુદા જુદા પર્યાવરણોનો અહીં અભ્યાસ કરવામાં આવે છે. પછી પર્યાવરણની શું અસર થાય છે, વ્યક્તિ પર શું અસર થાય છે અને વાત જૂથ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણની વ્યક્તિ પર થતી અસરો, પર્યાવરણની વ્યક્તિ પર થતી અસરો એટલે કે વ્યક્તિની જાતિ, ઉંમર, અનુભવ, બુદ્ધિ, સામાજિક લક્ષણો, આ બધા પર પર્યાવરણની શું અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. પછી લોકોનું વર્તન પર્યાવરણ પર શું અસર કરે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. માનવી અને જૂથ એટલે કે લોકોના વર્તનને લીધે પર્યાવરણમાં શું ફેરફારો થાય છે, પર્યાવરણ પર શું અસર થાય છે તેના સંદર્ભમાં ઘોંઘાટ, કચરો, ગંદકી, પ્રદૂષણ આ બધું માનવ સર્જિત છે. આ માનવીને લીધે પર્યાવરણ બગડે છે. તો આમ લોકોના વર્તનની પર્યાવરણ પર શું અસર થાય છે તેનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા પર્યાવરણને દૂષિત કરતા જુદા જુદા પ્રદૂષણનો અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે ગંદા પાણીને લીધે પાણીનું પ્રદૂષણ ફેલાતું હોય છે, ઘોંઘાટનું, અવાજનું પ્રદૂષણ જોવા મળે છે. પછી કારખાનાઓમાંથી નીકળતા ધુમાડા એને લીધે હવામાનમાં બગાડ થતો હોય છે. પેટ્રોલ, ડીઝલ આ બધાના ધુમાડાને લીધે હવામાન પર તેની અસર થાય છે. કેમિકલવાળું પાણી હોવાને લીધે જમીનનું પ્રદૂષણ થતું હોય છે, જમીનમાં બગાડ થતો હોય છે. પછી સામાજિક બનાવો, ખરાબ બનાવોને લીધે સામાજિક પ્રદૂષણ થતું હોય છે. આમ જુદા જુદા પ્રકારના પ્રદૂષણોનો અહીં અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક શોધો, ટેકનિકલ બાબતોને લીધે પણ પર્યાવરણ ઉપર તેની માઠી અસરો પડતી હોય છે. જેમ કે હમણાં જ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે રશિયામાં યુક્રેન ખાતે અણુમથકમાં આપણે ગળતર થવાને લીધે, અણુગળતરને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ભોપાલમાં પણ ગેસ દુર્ઘટનાના બનાવને લીધે 1970-80 દરમિયાન અનેક ભારતીયો મૃત્યુ પામ્યા હતા. તો આ માનવ સર્જિત ઘટનાઓ છે જેના માટે માનવીની ટેકનોલોજીની ખામી જવાબદાર બનતી હોય છે. ત્યાર પછી કુદરતી હોનારતોની પણ અસર થતી હોય છે. જેમ કે ધરતીકંપ, ભૂસ્ખલન, પછી હિમપ્રપાત, જ્વાળામુખી, વાવાઝોડા, નદીમાં આવતા પૂર, ચક્રાવાત, જંગલમાં આગ લાગે, દાવાનળ, આ બધી કુદરતી આફત છે જેને માટે કુદરતી ઘટનાઓ જવાબદાર છે, જેને લીધે આ રીતે દુર્ઘટનાઓ બનતી હોય છે અને છેવટે એની ખરાબ અસરો માનવી ઉપર થતી હોય છે. ત્યાર પછી વિવિધ પ્રકારના બાંધકામો એ પણ પર્યાવરણ સાથે સંકળાયેલા છે. માનવી મોટા શહેરોમાં જુદા જુદા બાંધકામો કરે છે, રહેઠાણો બનાવે છે, જાહેર નિવાસસ્થાનો બનાવે છે, કેળવણીની સંસ્થાઓ, સ્કૂલ, કોલેજો બનાવે છે, હોસ્પિટલો બનાવે છે, દવાખાના, બજાર, માર્કેટ, રમતગમતના મેદાનો, કારખાના, આનંદ પ્રમોદના મથકો, બહુમાળી મકાનો,
રેલવે, પુલ, આવા અનેક બાંધકામોનું કાર્ય કરે છે. તો આ બધાની અસર પછી પર્યાવરણ ઉપર થતી હોય છે. આને લીધે પણ પર્યાવરણ ઉપર આની માઠી અસરો થતી હોય તેવું જોવા મળે છે. મોટા મોટા શહેરોમાં પણ આપણે જોઈએ છીએ રસ્તા, મકાનો, માર્ગો, સીમા સ્તંભો, પછી મકાનની ડિઝાઇનમાં થતા ફેરફારો, પછી પાણીના નિકાલની સમસ્યા, ગીચતા, ગંદકી, આ બધું પણ શહેરી નિવાસની સમસ્યાઓ સાથે, પર્યાવરણની સમસ્યા સાથે સંકળાયેલું છે. તો આ બધી બાબતોનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે. પછી પર્યાવરણ વ્યવસ્થા. પર્યાવરણ વ્યવસ્થાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પરિવહન, વાહન પરિવહન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો બસમાં મુસાફરી કરવી પડે, ટ્રેનમાં મુસાફરી કરવી પડે. એમાં બસ વ્યવહાર, ટ્રેન વ્યવહાર, એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો વિમાન વ્યવહાર, પછી સમુદ્ર માર્ગે જવું હોય તો સ્ટીમર વ્યવહાર. તો આ બધા જે પરિવહનના જે સાધનો છે, પ્રવાસના જે સાધનો છે, એ બધા પણ પર્યાવરણ સાથે સંકળાયેલા છે. તો તેના સંદર્ભમાં પણ આ બધી બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અત્યારે આટલું પૂરતું છે. બાકીના બધા મુદ્દા આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. આભાર.